હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ હોંડિયા પકડવા, હું ધનજી. અને દેખાડવાનું છે વધારે કરીને વસબાનું શાક ને એક બંદર નીકળી ગયું છે ને એક બંદર રમ્યા છે ને આજે રાતે રિપેરિંગ કરેલું છે. તો કેટલું શાક આવે કેટલું તમને કન્ટિન્યુ જોવા જાણવા મળશે. જઈ ડાયરેક્ટ દરિયામાં અને મસબા ઓલરેડી બે આવી ગયેલા છે ને એક ગયેલો હતો ને એક બંધ હતો, પણ એક ગયેલો હતો ને એ બહુ વાવડા મોજામાં ગયેલો હતો, એટલે કે પવન બહુ ઉડી જશે ને મચ્છી ઘણી બધી પવનમાં આવી છે, પાણી ઘણું બધું જંગલની ભેગુથી સડી જશે. તો ઘણું બધું પાણી સડા મળ્યું, ઘણું બધું હાસ આવી ગયું છે. કેટલું શાક આવ્યું કેટલું નહીં ખાસ જોવાની મજા છે. કેટલા શેળવા શરૂ છે, કેટલા ભરેલા પાયલા છે, બધું દેખાડવાનું છે તમને કન્ટિન્યુ. મારા વાળા જઈ ડાયરેક્ટ બંધને પહેલા વાતાવરણ થઈ ગયું ભાઈ વાદળાવાળું. આમ જો જય સૂર્ય ભગવાન. બાકી વાતાવરણ વાદળાવાળું ઓ તરીકે જો તો ખરા ઠેઠ ઠેઠ સુધી આ હેરડાઈ જતો આ જાને જો ઓ તરીકે ગાઈસ હે આમ જો તો ખરા રેલગાડી ને ઘડિયાળ લેન છે. બોલો તો ગાઈસ આ બંધન થઈ ગયું છે રિપેરિંગ. તમે જોઈ શકતા છો. ધનજીભાઈ પકડે અને હું તમને બંધન દેખાડી દઉં. એટલે એ ગથોલે મારી જતો ને તાક આ જો આપણે બધું પડી ગયેલું હતું, બધું ફાટી ગયેલું હતું, બધું રાતે રાત સારું કર્યું છે યાર. બાકી એટલે હું તો ધનજી પકડી પણ લીધા. સમજો બંધન સારું હોય ને તો શાક તો આવે જ. શું કહું ધનજીભાઈ પાકો ને? અને આજ ધનજીભાઈ કે મજા નથી પપ્પા, એ ડોલ વાંચવા છે એ કે મજા નથી ને પપ્પા તો નિશાળે નથી જવું. તો મેં કીધું હાલો આજનો દી રજા ઘરે ને ઘરે રહેવાનું કરો મજા તાકે ઓકે. તો આમ જો શાક તમને જો તો લે મોડું થઈ ગયું ગાઈસ. તો હે પાસ આવી જાય અને આવી રીતે આમ જો ભોંડી આવ્યા છે અહીંયા જુઓ લાલ ને બાલ ને ધોળા ને પીળા ને જેવા એવા જુઓ એવા ગાઈસ. આવી રીતે પકડવું પડે કાંઈ છે અને કન્ટિન્યુ બધાય કરતા શાક અહીંયા વેણીથી આવતું ને ના પહેલાં ફાટી ગયેલું હતું બરાબર, એટલે ન આવતું. હવે કેટલું છે કેટલું આજમાં તમને જોવા જાણવા મળશે ગાઈસ. આમ જુઓ તમે જુઓ ખાલી હોંડિયા જુઓ યાર. આમ જુઓ વાવ કેમ છે આ હોંડિયું. મેકલા મારા વાલા એકાદું છે ને હા ઘણા છે. કેમ લાગે? ઓકે હું વેણી ચલાવ ને ઓકે. આમ જુઓ તમે અહીંયા ગાઈસ અહીંયા ખાલી હોંડિયા જુઓ તમે યાર ફેંકી તમને હેઠ આવી. આમ જુઓ છે ને હોય ને તો હા ઓ તો આ ગાઈસ આપણી વેણકી આ વેણકી અને આમ જુઓ હજી હોંડિયા તો છે હોવા દરિયામાં. એમ મારે તો મારું બેટું એમ તો કે હોંડિયા ફૂટી જાય યાર. ના હોંડિયા ફૂટેલા નથી, પણ શું છે ખબર છે ફાટી ગયેલું હતું ને તે આવતા નહોતું. સમજાણું? જુઓ તમે હોંડિયા મારા વાલા કેટલા મેકલાવા. બોલો હાલો બોલો 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 હાલો બોલો 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 એ લેપટોપ ગાઈસ તો લેપટોપ છે સર જોઈ. હાલો બોલો બોલો કેટલા મેકલાવા હોંડિયા કીધે ની લાજ કેવા મેકલાવા હે કોઈને પૂછ. ઓય ધનજીભાઈ પૂછો નહીં પૂછ નહીં મેકલાવ. હાલો પકડો આપણા ધનજી ના પડી ગયું. બોલો નહીં મેકલાવ એમ શું કરવું એ બળતરા પડી જાય બેઠા. વાહ ભાઈ વાહ. કેમ છે ગાઈસ છે ને કન્ટિન્યુ મસ્ત હે કઈ ઘટે મારા વાલા? શું ઘટે કહો? કેમ જીવે કેમ પણ એના ટાટિયા એના લીંગા એના માથા પેટ વાટરું ગુમલો વાત તરીકે કસરો મને બેવરાઈ દીધો. બોલો બે ઓલકા પકડી ચલો ગાઈસ આવી રીતે આ લેફ્ટ આવ્યો અહીંયા લેફ્ટ આવ્યો ઓલા પાછો હોય જરો ના જો હતા અહીંયા એ જરો ના જરો નહીં હા જોઈએ ઓકે. વાહ તો ગાઈસ બે જાળ નથી રહેવા. ખબર ન હોય તો કહી દો બે જાળ નથી રહ્યા, એક જાળ રહું. આ જો બધું ફાટી ગયેલું હતું, બધું હંધાઈ ગયું ઠેઠો ઠેઠ સુધી. આમ જુઓ તમે ઠેઠ આખે આખું જાળ એક નંબર રિપેરિંગ સુપર બરાબર. અને પૂછ આયા ઓહો કેવા જીવડા આવ્યા ગાઈસ. કસરીઓ નાની નાની કસરીઓ આવ્યું દુનિયાનું ગાઈસ. બાકી આવી રીતે પકડવાનું છે ધનજીભાઈ કે હું પકડું છું. ઓહ હોય ગુમલાન બધું આવ્યું. બોલો તો મેં કીધું કાંઈ વાંધો નહીં પકડો ધનજીભાઈ તમે. અને હું મેં કીધું થોડો વિડીયો બનાવું અને પછી આગળ પાછું મસ્ત બેવાનું છે. મચ્છી ઉતારે ને તેવા બતાડવાનું છે કે ભાઈ ઉતારી લીધું છે. નહીં ઉતારેલી નથી હો, તો ઘરે ન હોય ઉતારેલી નથી. અને ફટાફટ આ જાળ હતું ને એ કાઢી લીધું છે. આ વિડીયો જોયો ન હોય ને તો આની પહેલાંનો વિડીયો છે ને જોઈ લો. આમ જો મજા આવી છે. જાળમિયા કાઢ્યું કેટલી મહેનત કરી, કેટલું શાક આવ્યું. કાજલ અવલબેન ને રાજુ
3-4 જણા હું ઘણા જણા મહેનત કરીને ભાઈ જાળ નીકળું એટલા માટે તેને કહું છું કે વિડીયો જોઈ લો ન જોઈએ હોય તો. અને આ ચેનલ છે ને ડાઉનમાં છે. ડાઉનમાં બોલો તો 4 થી 5 મહિના છે ને 4 થી 5 મહિના છે ને તે દૂની ચેનલ ડાઉનમાં છે. તો કૃપયા કરીને બે વાયરલ થાય ને એવું કંઈક કરો તો ફાયદો પડે ને. તો ચેનલ મારી આમ ધીમે ધીમે કરતી વહી જાય ડાઉન વિડીયો લીધા બંધ થઈ જાય. એટલે જોકે મચ્છીના વિડીયો ન હોય તો બીજા કહો તો બીજા કરી દઉં. તમે કોઈ એવા વિડીયો બનાવી દઉં પણ કૃપયા કરીને વિડીયો જોવો. તો ફેમિલી મારા વાલા મેકલાવો એક કાગડો સૌ હા મેકલાવો આ છે ને પડખામાં વોલ પાડી દીધો. આ સાસ છે કે આ સાસ ઠીશું તને કૂતાડી દે એટલે ધ્યાન રાખવાનું ને. આ કડી એ દાંત આવે એ લે માય ગોટ અણી ભાંગી લેખી હા તો સારું હાલો અણી ભાંગી જાય એટલે પડખામાં વોલ તો નહીં પાડે. શું કેવું ગઈશ તમારું નકર આનું કંઈ નક્કી ન કે ગમે પડખામાં વોલ પાડી દેવું મને જો છે. મસ્ત મજાનું આખું બંધન પકડાઈ ગયું છે અને આવી રીતે આપણે તો બંધન થઈ ગયું હોય મસ્તનું છે. હાવ ફાટી ગયેલું કે સારું ન થાય. હવે હાવ હાંજી તો એ તો એમને પાછું ફાટી જાય. એટલે આ ઉપર હોય ને ફાડી આવા ન નડે. હેઠે હોય ને આપણે હાંજી લેખા આ ઠેઠું દે તો આ ઠેઠું દે તો આ ઠેઠું દે તો ઓલો હતો એ મતલબમાં છે ને આપણે ઠેગડા કરી લેખા ઠેગડા. એટલે કે આપણા કપડાં ફાટી જાય. બોલો તો પેન્ટ પહેરેલો ફાટી જાય તો કેમ ના ઠીગડું નાના છોકરાને મારી દે. પહેરલી હું એ પહેરતો હવે નથી પહેરતો એમ છે. ઓહ પાણી કેટલું ઠંડુ છે ગાઈસ. અને એવી રીતે ઠીગડા મારી દીધા ઝાડને. હવ સોલફીસ આવી જીબડી જો ગાઈસ આ છે ને સોલફીસ કહેવાય. જીબડી તરીકે સાટા ઉડાડે ગાઈસ. જો આ હેઠે કેવી આવે બોલો. હેઠે નવીન ઓને ઉપરે નવીન જવની મારા વાલા મેકલાવું એક નંગ જીબડી. અને ગાઈસ ઊંધિયા એટલે આવી જાય. આમ તો ઘણા આવી જાય ભાઈ જુઓ 500 ગ્રામ 600-700 ગ્રામ જેવો ઊંધિયા છે. 150 ઊંધિયા છે ગુજરાતી ભાષામાં. તો ચાલો હવે જઈ ડાયરેક્ટ કન્ટિન્યુ આઈસી ઘરે અથવા મસબે કોઈ ખબરતું નથી. એટલે શાક મને એમ લાગે ઉતાર લીધા લઈ છે. એ ધનજીભાઈ શાક ઉતાર લીધું મસબાવાળાએ. ધનજીવ મસબાવાળાએ શાક ઉતાર લીધું કે નહીં ઉતાર્યું ખબર નહીં ને. આજે એની ખબર નથી અને મને ખબર નથી. તો જાય અને તમને બતાવવાનું છે. વાવડા મોજામાં ગયેલા હતા આજે બહુ ફૂલ બહુ પવન હતો યાર. અમે અહીંયા ઝાડ હારું કરતા ને અમને ખબર હતી. હાલીને હું એ ઠાકો મૂવી હાલીને હું રે ઠાકો તરે લાગી તો કેમ ગીત ગાવાનું. એ સાડી ફાડીને સાંધો કરજે મૂવી સાડી ફાડીને સાંધો કરજે એમાં કરી પાણી લાવજે રે હો ધુડકી તારી મને માયા લાગે. તો ગાઈસ આપણે આવી જશે ઘરે. મસ્ત મજાના મસ્ત હોંડી આવી જાય. ગુંડલા આવી જાય. થોડાક એવા બે લેપટા એક કાગડો થોડીક કસરી થોડાક લેપટા અને હોંડી બે ઘણા આવ્યા આજમાં દરરોજ કરતા કા આવ્યો ને બડી સારું કરીને આવે. હા આવડી બેન સારું હતા કેવા બંધન કેવા લીરાથી ગયેલા લાગે અખડિયા લે આપણે આખા હોપટ વટી રહી તો એવડું તું હોંડી ના વટી દે તો એવું છે. અને સોડા જોખવાનો છે. ઓર્ડર આવી ગયો કે હોંડી આવ્યા કે ઓર્ડર આવી જાય ને તો જોખી દે કા. એટલે હું છે ને કઈ આવી જશું ઘરે એટલે કે શાક વાળા ઘરે બરાબર. મસબા વાળા શાક ઉતાર લીધા. મને અત્યારે ખબર પડી કે શાક ઉતરી ગયેલું છે સમજો. તો આમાં છે ટોટરા બંધણીને પછી દૂધ છે થોડો બરફ છે લાખ બરફ છે નહીં એટલે બહુ ખોળાય નહીં. નકર પછી આમાં શું કહેવાય ખબર ભરેલો પાલવો છે મેકલાવું મારા વાળા. આ બહુ ઉઘાડું રાખીને તો બરફ ઓગળી જાય. ઓકે તો ચાલો ફટાફટ પાછા ઢાંકી દઈએ. શાકમાં કાંઈ છે નહીં. એટલે આપણે જો શાક બતાવ્યું પછી મસબાનું તો કાંઈ હતું નહીં જમાવટ. કેમ કે વાવડો મોજો બહુ હતો એટલે શાક ન આવ્યું બરાબર. પછી હવે અમે શું કર્યું ખબર છે મેન રાધો એ પ્લાન કર્યો છે. તમને બતાવવાનું છે બધાને ટીટમ ઓનલી વન ટીટમમાં પાળો પાડી દેવાનો છે. ઝાડ લાવ્યા આપણે 1 કોથળો 2 કોથળા અને 3 કોથળા 3 કોથળા ઝાડ લાવ્યા અને દરિયામાં બાંધી દેવાના છે. ને આ પહેલાંને બાંધેલા છે એ સોળ દેવાના. અને હાંદે હવે ખાલી થાય ને તેવા તમને જોવાની મજા આવી છે. લાખ વાર પણ આવી છે મજા. તો કેટલા કટકા બાંધશું કુલ અને કેટલું શાક આવશે કુલ એ તમને બધું અત્યારે કહી દેવાનું છે. અને નેક્સ્ટ વિડીયો દરિયો ભરાઈ જાય ને પછી 500 રાતે ખાલી થાય ને તેવા બનાવીશું ને એ નેક્સ્ટ વિડીયો આવશે. તેવા તમને જોવાની બધાને મજા આવશે. બાકી તો આમાં આ વિડીયોની અંદર મેં ઇન્ટરવ્યૂ બદલાલ છે. તો આ ઇન્ટરવ્યૂ રાખું કે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એ રાખું કે પહેલાં સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ સૌથી પહેલાં આવ્યું એ કેવું હતું મારે જોવું જોઈએ ભૂલાઈ ગયું ગાઈસ. ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ. આજના એક નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એ ઇન્ટરવ્યૂ નવું કરેલ છે તો એ હાલ છે
કે પછી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હાલ છે કહેજો બે મેલેક સારું કઈ છે મારા વાલા કહેજો. તમને આમ જો તમારે જોવાનું છે, મારે ખાલી બોલવાનું છે ને તમારે સાંભળવાનું છે, મારે ખાલી દેખાડવાનું છે ને તમારે જોવાનું છે. રેડી? કોમેન્ટ કરો. હાલો ગાઈસ, આઈલી બાંધવાનું શરૂ છે કરેલું. આમ જુઓ તમે, જોતા બાંધતા ઠેઠું થયેલું છે. એ જો અહીંયા સુધી જરૂર હતી, ત્રણ ના સુધી બાંધી હતી. ગાઈસ આવવાનું છે આપણે ત્રીજી જગ્યા, બીજી જગ્યાએ. આ પહેલી જગ્યા છે, હવે બીજી જગ્યાએ જવાનું છે. ચાલો ફોલો મી ગાઈસ, કન્ટિન્યુ જાય. અહીં તો જાળ બાંધતા હતા તો સાકે આવી ગયું, પૂછ્યું આવજો ને તમે બધાને ઘોલરું કહો, બાકી ઘોલરું નથી, કોતનું બસું છે. આ કોતનું જો આવી રીતનું છે. અને એક આવી ગયું. બોલો આજ સાંજે કેટલો નેક્સ્ટ વિડીયો તમને જોવા મળશે. ગપ 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 કેમ પણ આ બોલે કેમ ખબર છે? એમ બોલે. બોલો પેલી 10 જાળ બાંધી દીધા. કેટલા? 10. અને કેટલે પૂકી જા બાંધતા ખબર? રત્નેશ્વર મહાદેવના મંદિર લગન આમ જુઓ છે ને, તો 10 જાળ બાંધ્યા છે. અને મોજા આમ જુઓ, જાળ અમે 10 બાંધી રહ્યા ને, મોજા કે ઓ માય ગોડ, મોજા કે અમારું કામ કરીએ, નાનજીભાઈ કે તમે તમારું કામ કરો. અમે બાંધ્યા જાળ ના પદુડા કાટલા છે, કેમ કે લોટ કઈ સોડાક નથી. કઈ આમ તમે જોઈ શકતા છો, અંદાજ લગાડી શકતા છો કે મોજા નાના નથી, મોટા છે, ભયંકર છે ને આમ ભાંગે હતી દુનિયાના. તમે ના ભાંગે, આગળ પાણી અહીંયા આવશે, જાળની પદુડી નીકળી જાય. જે આવે તમને નેક્સ્ટ વિડીયો જોવા મળશે. ત્યાં દરિયો ભરાય છે, પછી દરિયો ખાલી થાય ને તેવા આપણે મસ્તનો વિડીયો બનાવીશું, તેવા જોવા મળશે. જાળ બંધાઈ જશે ને 10 કટકા બધાથી ફૂલ બાંધ્યા છે ઠેઠ. તો આઈલી એ વાહ ગાઈસ, વાહ. હા યા 10 જાળ બાંધ્યા છે ને આઈલ ઠેઠ ઠોલા પણ સુધી બાંધી દીધા ગાઈસ. તો ચાલો જઈએ ઘરે, અને પછી કંઈક હવે હા એલા હા જવો ગાઈસ, એક બે બોટો અહીંયા છે એટલે આની અંદર ને એક અહીંયા છે. એમ તો અહીંયા દવાડા કાઢે અને અહીંયા દવાડા કાઢે. તો એક થાય છે તમે ગાઈસ, બાકી તો કાંઈ છે નહીં મારા વાલા. ધબધબાટીને બહાટી આપણે ભાગ્યા છીએ ઘર બાજુ. તમે જોવો આમ કઈલો વાળા વાલા, અને આમ જો એક અહીંયા કરડી ગયો અને વાજ તરીકે ને આવડો મોટો કઈલો યાર છે કે આપણે કેદન ફાળે મહિનો થઈ ગયો છે. હા ઓ ભાઈ મહિના જેવું થઈ ગયો. તે તો મેં ફાળેલો તો આમ તો જુઓ, ઓહો આ મોટો સુરતો કઈલો. આનથી મોટો હવે કદાચ ને ન થતો હોય. કઈડો મોટો આમ જુઓ વાજ તરીકે મોઢા જેવડો સુરતો કઈલો હે. બાકી તો વાજ તરીકે આલ્યો પકડો. આમ જુઓ એ જુઓ ગાઈસ, જુઓ કેમ છે. અને એ કેટલો કરડી જો હું તમને દેખાડું. આમ જો લોહી કાઢી ભાઈ મારે. અરે નો કાઢા લે કાપી દે છે આંગળી રીતે. કાંઈ વાંધો નહીં. તો આ બે કહેલું થઈ ગયું. અમે જાતા શાકનું કડી દા અમે જાતા ગાઈસ, શાકનું કરતા રહી. અને મને તો કઈ દીજો, બોલો હાથ નાખો કે તે કરડી જો એટલે હું કઈ જાત ને ઉજવાય નિશાન પડી જતો તો. જોયું ગાઈસ, જોયું પાણી ભરીને પકાઈ દીધું. હા ને શાક સીડું લોસાય ઠેકા. ચાલો તો કાંઈ વાંધો નહીં. હવે એક જાળ બાંધાય ને પછી જાય ઘરે. તો ગાઈસ આ છેલ્લું જાળ તો નહીં બાંધી છે. અને આ કેવી રીતે બાંધ્યું એ તમને કોઈ ન ખબર હોય, અમને ખબર હોય. એટલે હર છે. અને આમ જો 80 અહીંયા સુધી બાંધ્યું. હવે તમને એમ થાય કે આ મારો દીકરો ગારામ નાખ્યું લેપટાની છે. એમ નથી, અમારે મારવાનું છે જે આવે ને એ, પણ બાંધ્યું ગારામાં, ફાટે નહીં. સમજાણો? ગારામાં હોય ને તો એટલે આપણે વાયર તો છે જ, તો વાયરની માથે મેં રાજુને કીધું તમે હાલતા આવજો. એટલે પાણા મેકવાની, એટલે આપણે બાંધવું. દરિયો ભરાઈ ગયો, શાક તો ગમે આવવાનું છે. અહીંથી ના વટશે તે હોપટ, એટલે કે આ બાજુ આમ જાહે શાક જીવા જાહે ને એ બધું જે છે એ ટોવાઈ જાય આડા થાય જે હોય. અને એ છે ને આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું જોરદાર. એ લેપટોપ એક તો ટોવાઈ ગયો લ્યો મારા વાલા. જો જાય પાછો ઉઈ ગયો. બોલો અહીંયા જો જાય તે જરો કેમ તરે જવો ગાઈસ. જો એ ટોવાઈને વી ગયો, પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે હવે મળશું બીજા મસ્તીના બીજા નવા વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, આવજો, બાય બાય. કોમેન્ટ કરીને કહી દેજો, હાઈપ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવનારા વિડીયા મસ્ત આવશે ટીટમ સાથેના. બાય બાય. મહેમાન આવવાનું છે લંડનથી. જો લંડનથી મહેમાન આવશે. બાય બાય. આ તગર ભરાઈ, ઓલો તગર ભરાઈ, ઓલો તગર ભરાઈ, આ ડોલમાં છે ને ઓલી ડોલમાં છે ને કેટલું બધું શાક આવ્યું. મળશે બીજા આ શાકના વિડીયામાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, આવજો બધા, બાય બાય.